ભાઈ ફાઇનલી પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું. એની પાસે એક હોમ એડવાન્ટેજ હતો શ્રીલંકામાં રમવાનું. શ્રીલંકામાં સ્પિનર જો એમની પાસે 4 સ્પિનર હતા. એમની પાસે 600 ની સ્ટ્રાઇક રેટથી રમવા વાળો બાબર આઝમ હતો, તોય પાકિસ્તાન બહાર થઈ ગયું. તમારી પાસે અબરાર હતો, ફખર જમાન હતો, એને તમે બહાર બેહારીને તમે બાબર આઝમને રમાડો છો. નસીમ શાહ હતો. અત્યાર સુધી એક બેટ્સમેન ઉપર તો તમારી આખી ટીમ હાલતી હતી, સાહેબઝાદા ફરહાન ઉપર. બાકી તો કોઈ હાલતું જ નહોતું. કાલે ફખર જમાનને બાબર આઝમની જગ્યાએ લીધો. ફખર જમાન સારું રમ્યું. 174 રનની પાર્ટનરશિપ હતી પહેલી તમારી 16 ઓવર લગી. છેલ્લી 2 ઓવરમાં 14 રન. 174 લગી તમારી એક વિકેટ નહોતી. 10માં 8 વિકેટ. બીજું કોઈ રમવા વાળું જ નહીં. આવો ગયો 2, 5, 8, 0-0. સાહેબઝાદા ફરહાન અને ફખર જમાન આ બે સારું રમ્યું. અને પ્રાઇમ ફાસ્ટ બોલરની વાત કરતા હતા. પ્રાઇમ ફાસ્ટ બોલર હવે નથી રહ્યો ભાઈ. સલમાન આગા કેપ્ટનની એક ઇનિંગ હરખી નથી આવી, નથી હરખી કપ્તાની કરી. જે પ્લેયર રમે એવું હતું એને બહાર બેહારી રાખ્યા. બાબર આઝમને અત્યાર સુધી રમાડતા હતા. જે ટીમ કાલે હતી ને એ ટીમ પહેલેથી હોત ને તો પાકિસ્તાનને કોઈ ઉપર નિર્ભર ન રહેવું પડે. સેમીફાઇનલ થઈ ગયું. અને જે રીતની તમે ક્રિકેટ રમ્યા કાલે, તમે 64 રને જીતી ગયા હોત. તમારું દિલ માનતું હતું કે તમે એ રીતની ક્રિકેટ રમ્યા છો કે અમે સેમીફાઇનલ રમશું એમ. અમને તો દિલથી ખુશી થઈ ભાઈ પાકિસ્તાન બહાર થયું એટલે. ન્યૂઝીલેન્ડ અંદર આવ્યું. ન્યૂઝીલેન્ડ ડિઝર્વ કરે છે, સેમીફાઇનલ રમવું ડિઝર્વ કરે છે. અને આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચ છે. કોણ જીતશે કોમેન્ટ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી